હા મહેનત બહુ થઈ ગઈ. હેડો પરપોટાને ફોન કરીએ. સાથ મારો તું છોડી જઈ મને અડવચ્ચે દેશીના તાલે આખી દુનિયા. બોલો ભાઈ. શું કે ભાઈ તૈયાર થઈ ગયો? ઓહો થઈ જશે ને. ઓહો આપણી જાનુડીએ તૈયાર થઈ જઈશ. હા બસ આયો હું પહોંચે તું પહોંચે. હેડો તાણ. આવું હા હા હેડો. તને દૂરથી સલામ દૂરથી સલામ દૂરથી સલામ. તે આ ઓબામાં કેરીઓ આવી જાય ને તો મોજ પડી જાય. ઓ આવી જોઈએ. તમારે મળવું છે મારી જાનુડીને? હેડો મળે દઈએ. લે હેડો મલાઈએ અમે તમને હેડો. જોઈ હું રહ્યા છો? આજ છે અમારી જાનુડી. તમને શું લાગે કોઈ સોડી હશે? સોડી ના હોય, 2 પગવારી કરતા 4 પગવારી વધારે હારી. ઓ વાહ. હેડો આપણે વિઠ્ઠલભાઈ ના રેસ્ટોરન્ટ જે જાનુડીને લઈને. હો લે હેડ જાનુડી આપણે વિઠ્ઠલભાઈ ત્યાં જઈએ. તારા રે પ્રેમ મોરે. આ કોણ છે? આ કોણ ખજૂરા જેવું હોન માર કરે છે? ખબર નહીં પડતી. હારા કાબર ચિત્ર જેવા કપડા પહેરીને આવી ગયો છે તે. તાણે શું ઓધરા છો? અમે અમાર જાનુડીને લઈ જઈએ ખબર નહીં પડતી તમને? દેખાતું નહીં? આ જો પેલો ધતુરા જેવો ફોટો પાડે એમ. એ ભાઈબંધ ફોટા ના પાડે. No, no, man, I'm not taking a picture. પિક્ચર. તમારા પિક્ચર જોવા જવું છે? અલ્યા તો એમ કહો ને, તમે આ વગડામાં ભૂલા પડ્યા છો. પિક્ચર જોવા છે ને તમારે 25 કિલોમીટર દૂર તો વિજયપુર જવું પડે. પેલું શું કહેશે થિયેટર, એ વિજયપુરમાં છે. ત્યાં જતા રહે. ત્યાં પિક્ચર જોવા મળી જશે તમને. ઓ યાર તમે યાર. Theater? Guys, what are they talking about? એલા પરપોટા આ હું બોલે છે? ચપ કઈ ખબર જ નહીં પડતી. એ જ તો. અને આ જો આ પેલો હજુ ફોટા પાડે છે. એ દોડ્યા ફોટા ઉપાડા. કોઈ દી ખેડૂત નહીં જોયા? ના એ તમારા ફોટા નથી પાડતો, વિડીયો ઉતારે છે. પણ આવા ના શોખ જાગ્યા છે તને? અરે એ તો જસ્ટ અમારા ફેસબુક માટે. ફેસબુક? એલા પરપોટા મને લાગે છે આ સોરી આપણને ફ્રેન્ડ બનાવવા માંગે છે. કારણ કે આની લવારી કરી રહી છે. એટલે મેં છે ને એવું વાપર્યું હતું શેરમાં કે ફેસબુકમાં કોઈક આવું ફ્રેન્ડ બનાવવાનું હોય છે. તો ભાઈ તમે તો ઉતારો વિડીયો, 10-15 વિડીયો ઉતાર દો. અને તમારે કોઈ પૂછવું હોય ને તો પૂછો, અમે બે ઝીઝક જવાબ આલીશું. નહીં ભાઈ? ના, સૌથી પહેલા તમારું નામ બોલો. અરે હું કહું છું તને ઇંગ્લિશ આવડે છે? મને છે ને ઇંગ્લિશ આવડે છે. મેં એક ભૂરા જોડે વાત કરી હતી ને તે એને જ અંગ્રેજી ભૂલાઈ દીધું હતું. હું કહું આ સોડીઓ આગળ થોડું છે ને લેકા મારી ઇંગ્લિશમાં વાત કરી. ઇંગ્લિશમાં ઇમ્પ્રેસ થઈ જાય. વોટ હેપન? નામ ભૂલી ગયા કે શું? ના નામ નહીં ભૂલી જાય. આઈ દેવ. અને મી પરપોટો. પરપોટો? આ કેવું નામ છે? એકદમ મસ્ત નામ. એમાં એવું છે વોટ આર યુ નેમ? I am Megha. એમ નેહા. એમ કિશન. આઈ એમ રીતુ. આઈ એમ ધનો. ધનો. આ જેવું ધનેરા જેવું નામ છે. By the way, guys, where are you going now? We are going to વિઠ્ઠલભાઈ રેસ્ટોરન્ટ જાનુડીનું ખવડાવી. ઓહો, but where is your Janudi? આવડી મોટી જાનુડી નહીં દેખાતી તમને? આર્યું પેલા ઓખેથી બોર્ડા? આમાં જાનુડી ઊભી તો શું હોય કણ? આ તમારી જાનુડી છે? ખોટા આ સિટી વાળાને છે ને બહુ ઢીલા લાગે છે. આપણો અહીંથી હેડતા થાવ. એવું ના હોય. એ શું સિટી વાળા પહેલી વાર ગોમડામાં આવ્યા હોય ને એટલે એમને થોડું એવું થાય. By the way, where is that? શું નામ હતું? વિઠ્ઠલ. વિઠ્ઠલ રેસ્ટોરન્ટ. આ વિઠ્ઠલભાઈ રેસ્ટોરન્ટ. બિહાઇન્ડ એક્ઝેક્ટ પાછળ તમારા 20 કદમ આગળ. એવું આ પેલું છે ને લુક બિગ રેસ્ટોરન્ટ આમ ખુલ્લા એરિયામાં એ છે હમણાં. પણ ત્યાં તો ખાલી ખેતર છે, કોઈ રેસ્ટોરન્ટ પણ નથી અને કોઈ માણસ પણ નથી. પણ ત્યાં માણસ ના દેખાય ને કારણ કે એ છે ને અમારી જાનુડીની રેસ્ટોરન્ટ. આ શું બોલે છે? એ પરપોટા માથું કુસું અહીંયાથી નીકળો. આ લોકોના બોલ ઢીલા છે યાર. ના એવું ના હોય. હું એમને સમજાવું છું. જો અમારી જાનુડી છે ને એને અમે વિઠ્ઠલ કાકાની વાડીમાં ચરાવા લઈ જઈએ. ના આવ્યું સમજીંગ? Ha ha ha. These guys are really crazy. Hey, crazy lazy guys. પરપોટા આ ઇંગ્લિશમાં આપણને ગાડીઓ તો નહીં દેતા ને યાર. અહીંયાથી નીકળો યાર. આપણી તો ઇજ્જતની માફ પડી જશે યાર. ઊભો રહે, હું છે ને એમને પૂછી જવું. એક્સક્યુઝ મી ઇન ઇંગ્લિશ. હમણાં તમે શું બોલ્યા? એ કહે છે કે જો આ આળસુ લોકો. આળસુ લોકો ચો છે? બતાવજો ચો છે આળસુ લોકો? તમને જ કે છે. અમે આળસુ છીએ એમ? હા. એ હું નીકળી પડ્યા છે.
અમે ખેડૂત માણસ છીએ. વાત કરે છે કેટલી મહેનત થાય છે ખબર ખેતી કરતા. હા એ તો દેખાય જ છે તમારા ગામમાં કેટલી મહેનત છે. ક્યારેક સિટીમાં આવે તો ખબર પડે મહેનત શું કહેવાય. એ જ તો આ ભેંસોને લઈને આટા મારમાં શું મહેનત. તો હેલો, તમારા ઇન્સ્ટાગ્રામના નામ તો કહેજો તો વિડીયોમાં ટેગ કરીશ. એ લોકો ઇન્સ્ટાગ્રામ વાપરતા હશે ટોપા. અને આ ગમસો તું ફેંકી દેશે ખબર નહીં પડતી. સાચવીને રાખવાનું. આ લોકોની જે વાત તે કરી ને એ સાચી હતી. હું તો આથી જ વાત કરું પણ મેં શું વાત કરી. અલ્યા એ જ કે આ લોકોના પેલા સ્ક્રૂ ઢીલા છે. ઓવા જો મેં તને કીધું હતું ને કાલ કોઈ સ્કૂલ ઢીલા આપણે નીકળી જાત તો પહેલા તો આવો કચરો ના થાતી. સાચી વાત છે, કચરો થઈ ગયો. પણ આપણે બે ભાઈઓ ભેગા થઈને છે ને હમણાં સ્ક્રૂ ફિટ કરી દઈશું. ઓવા અને એવા ફિટ કરીશું ને કે આજ પછી કોઈ દેશીની મસ્તી નહીં કરે. સાચી વાત છે. વેઇટ એન્ડ જોવો. હલો હલો, અરે શું બોલો છો યાર? હા 2 મિનિટ. અરે મેડમ આ જરાક વાત કર લો ને. અરે વાત કર લો, અમારા સરપંચના દીકરાનો ફોન છે અમેરિકાથી. થોડું ગુજરાતીમાં કરી આલો ને ઇંગ્લિશમાં બોલો. અમે અભણ ખરા ને યાર અને લેઝી. Sure. Hello. Yes. Hello. Tell my father Okay. there is a big treasure in Vithalbhai Wadi. Whose treasure? Yeah. Devgad. Maharani treasure. Yeah. Tell my father that get that treasure Okay. and share it in villager. Okay, done. Okay, yeah. શું કહેતા હતા? કઈ નહીં, તો બસ નોર્મલ ખબર અંતર પૂછતા હતા. હા બરાબર. એલા સાંભળો પેલો દેવ છે ને એના ફોનમાંથી મેં છે ને ગામના સરપંચના દીકરા સાથે વાત કરી અને એને મને કીધું. એનો મતલબ વિઠ્ઠલભાઈની વાડીમાં મહારાણીના ખજાના છુપાયેલા છે. હા, પણ આ વાત કોઈ ગામવાળાને નથી ખબર. એટલે ગામવાળાને ખબર પડી ગઈ તો એની પહેલા તો આપણે ખજાનો ગોતી લઈએ. લેટ્સ ગો. હેલો અંકલ, બોલા. અમારે તમારાથી એક વાત કરવી હતી. હા તો બોલા. અમે લોકો બહુ મોટા સિટીમાંથી આવ્યા છે અને અમને સમાચાર મળ્યા છે કે તમારા ખેતરના નીચે ખનિજ તેલ છે. આ મારા ખેતરમાં પાણી ના વાંધા હોય ને તમે ખનિજ તેલની વાત કરો બેન. અરે સાચે અંકલ, અમને સાચી માહિતી મળી છે. એકવાર તેલ નીકળી જશે તો તમે કરોડપતિ બની જશો. એવું છે? હા એવું છે. કાંઈ વાંધો નહીં. હા હાલો. એ ઊભા રહો. અંદર જતા પહેલા છે ને તમારે મારા 1-2 કામ કરવા પડશે. કામ? કેવા કામ? એ આ ભેંસોનો ગારો પડ્યો ને એ તમારે બધા ઉપાડીને આમ સાઈડમાં નાખવાનો ને આ બધો કચરો છે ને એ મસ્ત વારી લેવો અને અહીંયા બધી ઢગલી કરી દો કચરાની અને ભેહુંને ચારો નાખો એ અલગ. હા પણ બળ ન હોય. જો આ ખેતરમાંથી તમને ખનિજ તેલ મળ્યો તો હું તો કરોડપતિ થઈ જવાનો ને. તો કરોડપતિ માણસ થોડી આવું બધા કામ કરે. હું તો માણસો રાખે એટલે મારે છે ને બધી પ્રેક્ટિસ કરવી છે. એટલે આ બધું તમારે કામ કરવાનું. હાલો અંદર જવું હોય ને તો કામ કરવું પડશે. જો યાર, કરોડપતિ બનવું હોય ને તો થોડું ઘણું તો કામ કરવું પડશે. રાઈટ. એ હું ઘસર પસર કરો છો. હાલો કામે વળગો. હાલો હા ચલો. કરોડપતિ બનાવવા.
આ બે બંધ થઈ ગયા એમ હા હા કરીએ ઓલો લે હા ઈ લે. લાવી ચેતરાન પાણી હટ તો સર હટ હું થયો ભાઈ જમીનમાંથી તેલ નીકળ્યું કે નહીં જમીનમાંથી તેલ નીકળે કે ના નીકળે પણ આનું તેલ તો જરૂર નીકળી અલ્યા દેવ તું આ અંકલને ઓળખે છે અરે આ અંકલને હું નહીં તમે બધા ઓળખો છો શું હા હેડો અંકલ તમારા ઓરિજિનલ રૂપમાં આવી જાઓ ચમસ પરપોટો ઓહો પરપટો આ તમને ભરાવા માટે તમને સબક શીખવાડવા માટે મીન અમારા ભાઈએ એક રચના કરી હતી આ શહેરવાળો આપણી જે મસ્કરી કરી જશે ને એનો છે ને આપણે બદલો લેવાનો છે અને એના માટે છે ને મેં એક પ્લાન વિચાર્યો છે જો એ મેં જાદુથી કાઢ્યું અમારા શહેરમાં છે ને એક બેનપણી છે ત્યાં એને મને અંગ્રેજીમાં લખેલું છે જો બરાબર એટલે હવે પ્લાનિંગ એવું છે બરોબર છે બરાબર એ શહેરવાળાની તો છે ને આપણે પથારી ફેરવી નાખીશું ફરાઈ જશે વેટ એન્ડ જોવો Hello. Tell my father there is a big treasure in Vithalbhai Wadi. Devgad. Maharani treasure. Yeah. Tell my father that get that treasure and share it in villagers. Okay. Yeah. બની છે બરાબર છે મજા આવી ગઈ આ બધું શું થયું છે મને કાંઈ જ સમજાતું નથી બધું સમજાશે એની પહેલા જ મારે તમારે એક સવાલ કરવો છે તમારો ઇન્ટરવ્યુ લેવો છે મારે શું કેવું હા, જરા લેવો. કેમેરો કાઢો હેડો કેમેરો તો ચસ ઓખોથી આમ જોઈ લઈએ ઓકે આખો તો રેકોર્ડિંગ કરી દી હેડો હાઉ તો કેવો રહ્યો તમારો અનુભવ બધો કરવાનો કામકાજ લેડો જવાબ નહીં આલતા આપણે નહીં હેડો આપતા. અમે એ ના હું કહું છું બહુ જ હાર્ડ એક્સપિરિયન્સ રહ્યો છે બહુ જ મહેનત થાય છે તમારો કિશનભાઈ તમારો ખૂબ જ પરિશ્રમ પડ્યો આ તો તારે ચમનું છે પસીના છૂટી આ એ પરસેવા છૂટી જાય ને અમે એ જ સમજાવવા માંગતા હતા તો એ આ બધા તો મને નહીં કે આ તો દેશી છે ને ઓમ છે ને અને કોક ભાઈ હું કહેતો હતો કે મહેનત તો કે કોઈ સજ નહીં તમારે કે ગામડામાં કે બધી શહેરોમાં જ મહેનત છે અને ઓમ આપણો છે પેલું હું છે લેજી લેજી લેજી. કહેતો હતો ભાઈ હવે કેવું લાગે છે તમને શું બધી કહેવું? જ ખબર પડી ગઈ બધી ખબર પડી છે ને એ પાડી દીધી ને મગજમાં ભરાય અને રાખજો પણ અમુક છોડીઓ શું કહેતી હતી કે ગાયો ને ભેંસો ચરાવવા કે મોટી મહેનત નહીં લાગતી અને એમનું અત્યારે સોળ ઊભું કરીને લઈ જવું પડે એમાં સોળ નીકળી જાય તો પણ પાછા આપણી મસ્તી કરવાયા છે અને તમે લોકો મૂર્ખો કેવા બધી હોશિયારીઓ મારો છો કે મેં તો શેરના ને મેં તો નેટ વાપરીએ ને તે પેલા ગૂગલમાં આમ લખીને જોવું તો હતું કે આવી કોઈ મહારાણી શક નહીં એનો ખજાનો શક નહીં અને પેલું પાછા કે ઇન્સ્ટાગ્રામ નહીં વાપરતા કે વાપરતા તો હોય થોડા હોત એટલે ભાઈ અમે ઇન્સ્ટાગ્રામ વાપરતા હોત ને તો તમે અનાજ ભેગા જ ના થાત. સમજ્યા એટલે છે ને કોઈ દર દેશીની મસ્તી ના કરે અને ખેડૂત તો કરાય જ નહીં ના જ કરાય કારણ કે ખેડૂત છે ને એ બધું વાવસ અને એ વાવસ ને તારે તમે ખાવશો એટલું યાદ રાખજો આપણો ભારત દેશ છે ને એ ખેતી પ્રધાન દેશ છે એટલે ખેડૂ વગર છે ને તમે કોઈ કશું જ નહીં કારણ કે અમે વાવીએ ને તમે કહો અમાર વગર તમે શું ખાવ કહેજો અમને એટલે આ વસ્તુ છે ને મગજમાં તમે બોધી લેજો તો કોઈ દાડો દેશીની અને ખેડૂની મસ્તી ના કરાય રામ રામ આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરો કોમેન્ટ કરવાનું અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર તો કરજો જ સારું હવે બહાર જતા રહો બધા ભાઈ તું ઉપર ભાઈ કશું ના ગમ્યું હોય ને તો એ અમાર જાનુડી છે ને એના માટે એક લાઈક તો હાલજો અમાર જાનુડીએ બહુ મહેનત કરી છે મહેનત કરીએ ઓ વાહ